જય કન્યા. સચિદ. આજે પાછું આપણે છે ને થોડું એડજસ્ટ કરવું પડશે. આજે કોઈ છે નહીં. ઓકે. પદ વાંચમાં વાળું ઊંચું કોઈ નથી. પદ મૂવ કરવા માટે નહીં મળે. મહેશાનજી તમે તો હા, કદાચ હું વાંચી લઈશ. ના તમારે મહેશાનજી ને ના તમને તો તો તમારી પાસે તો હોય જ નહીં. ઓકે આવી ગયું. મહેશાનજી આનાથી હું મોટું કરીશ ને તો બધું ચાલશે ચાલી જશે. ચાલશે. ના વંચાય છે. ઓકે ઓકે રિલેટિવ સર્વ સંબંધો નથી. ઓકે કાયમના વેરી સગા ગુડ. વંચાય છે. ઓકે 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 મે યુ કેન સ્ટાર્ટ. હું થોડો ઓકે. બ્રેક લઉં છું. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા. ત્યાં થાવું આપણે એડજસ્ટ, છુપાયા ખુલ્લા વિશ્વ જગા. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા. રિયલમાં પોતે છે આત્મા, જીવીને મરતું એ છે શરીર. બહિલો બળશે શમશાને, તો મહિલો કોણ હું અશરીર. રિયલમાં પોતે છે આત્મા, જીવીને મરતું એ છે શરીર. બહિલો બળશે શમશાને, તો મહિલો કોણ હું અશરીર. ઘણી ભ્રાંતિ ઘૂટી ખરલે, થયેલો હું જ અવસ્થિત. છતત્વે કુદરતી મિશ્રણે ઘડાવ્યું મારું વ્યવસ્થિત. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા. વ્યવસ્થિત શણગારી બક્ષે તમારા હોય જે ઇન્ટેન્ટ. વ્યવસ્થિત શણગારી બક્ષે તમારા હોય જે ઇન્ટેન્ટ. વિષયના ભાવ ફળમાં સ્ત્રી ને વેવાઈ, શાળા સાડી સમેત. વિષયના ભાવ ફળમાં સ્ત્રી ને વેવાઈ, શાળા સાડી સમેત. હતો હું એકલો ત્યારે, નહોતી આવી કોઈ વળગણ. હતો હું એકલો ત્યારે, નહોતી આવી કોઈ વળગણ. હવે સમભાવથી નિકાલ કરીશ નહીં, તો વધે ઘર્ષણ.
હવે સમભાવથી નિકાલ કરીશ નહીં તો વધે ઘર્ષણ. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમના કોઈ સગા. ગમે છે તમને જે વ્યવહાર પ્રથમ તે આપ સામાને. ગમે છે તમને જે વ્યવહાર પ્રથમ તે આપ સામાને. આ દુનિયા આખી છે પડઘો પહોંચે સ્પંદ આત્માને. પરસ્પર સુખ દેવાની જે ઘરમાં યોજના થાશે. બગીચા ખીલશે ઘરમાં પ્રભુત્વ જ વિકસે પાસે. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમના કોઈ સગા. જે ફરજો પ્રાપ્ત છે તમને ત્યાં ખપતા ભાવને નિષ્ઠા. જે ફરજો પ્રાપ્ત છે તમને ત્યાં ખપતા ભાવને નિષ્ઠા. ખરા દિલથી જે કાર્ય કરીશ ત્યાં ફળશે યોગ સંહિતા. ખરા દિલથી જે કાર્ય કરીશ ત્યાં ફળશે યોગ સંહિતા. પડે જ્યાં માર કઈ દંડો તુરંતે ચેતી દે મૂકી. પડે જ્યાં માર કે દંડો તુરંતે ચેતી દે મૂકી. પકડ મહિલી બહિલી છોડ ગટરની વાસ હોય ભૂંડી. પકડ મહિલી બહિલી છોડ ગટરની વાસ હોય ભૂંડી. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમના કોઈ સગા. પકડ પકડીને થયો અકડ ઊભી આડાઈ વિકૃત અહમ. પકડ પકડીને થયો અકડ ઊભી આડાઈ વિકૃત અહમ. ગમે ત્યાં પાદ મેલે છે વધે દુર્ગંધ ગાડું અહમ. ગટરના ઢાંકણા ખોલી ગમે જો ત્યાં જ સુવાનું. ગટરના ઢાંકણા ખોલી ગમે જો ત્યાં જ સુવાનું. તો ખર્ચી ખુદની પુણ્ય બીજાનું ગંદુ ધોવાનું. તો ખર્ચી ખુદની પુણ્ય બીજાનું ગંદુ ધોવાનું. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમના કોઈ સગા.
ત્યાં થાવું આપણે એડજસ્ટ, છુપાયા ખુલ્લા વિશ્વ દગા, છુપાયા ખુલ્લા વિશ્વ દગા. જય સચ્ચિદાનંદ મહેશાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બહુ સરસ સરસ પ્રેક્ટિસ કરો છો તમે અને તૈયાર કરો છો. દાદા કવિરાજને દાદાને પ્રાર્થના કરીને ગાઉં છું. બહુ મહેનત કરો છો વાત તમે તૈયાર કરવામાં. બહુ સરસ બહુ સરસ. બોલો. આમાં બહુ બધી ગંભીર વાત કવિરાજે આપી છે હા. કે પહેલા તો રિલેટિવ જ સમજી જાઓ કે આ બધા સંબંધો કાયમ નથી અને કેટલું બધું હજી એમાં બધી પઝલો થાય છે. અને પાછું એમાં એમ કે છે કે ત્યાં થાઓ એડજસ્ટ, છુપાયા ખુલ્લા વિશ્વ દગા છે એમ. તો હજી વિશ્વ દગા પૂરેપૂરું સમજાય. હવે આપ થોડું પ્રકાશ પાડવા પદમાં. પેલું તો મોટો વિશ્વ દગો કયો? ફાઇલ નંબર 1. ફાઇલ 1. હા, એ રિલેટિવ સંબંધ છે આપણો. એ પહેલું રિલેટિવ પોઈન્ટ થી હું અમીબેન છું એ રિલેટિવ પહેલા પોતા માટે સમજવાનું છે, પછી બધા સંબંધો. મોટો ગાઢ સંબંધ આપણે પોતાની જાત જોડે છે. આ સગું નથી. અમીબેન પોતે સગા નથી થયા આપણા. અને વિશ્વ દગા એ છુપા અંદર છે. આપણી અંદર જ છુપા દુશ્મનો છે જે ખુલ્લે આમ આપણને દગો ફટકો કરનાર છે. એ પહેલા કે છે એ રિલેટિવ પોઈન્ટ છે. આપણે એને સાચું માનતા હતા. ખરેખર હું અમીબેન છું, હું કરું છું. દાદા ભગવાને આપણને કેવું છૂટું પાડી આપ્યું. આપણે હવે જે અમીબેનનો વિશ્વ દગા મારો જે ઓળખી છુપો ગયા અંદર આપણે. દુશ્મનો છે એને આપણે જોવાના, જાણવાના, સમજવાના અને એની પાસે પ્રતિક્રમણ કરાવવાનું. એટલે કે છે કે આ સગું નથી તો બીજા કયા સગા છે તમારા? બીજા કયા આ સગા પ્રેમનું નથી, રિલેટિવ છે, ટેમ્પરરી છે અને દગા ફટકાવાળું છે. મોટા દુશ્મનો આ ફાઇલ નંબર 1 છે. છુપા દુશ્મનો છે. હા, એવું કહેવા માંગે છે કે નથી કાયમના કોઈ સગા. આ જ નથી તો બીજું કયું રહ્યું કાયમનું? બીજું કયું કાયમનું રહ્યું? બરાબર છે. વિશ્વ એટલે આ મન વચન કાયાનો વિશ્વ જ આખો દગા છે. તો પછી બહાર તો ક્યાં? પછી આમાં નીચે આ બહુ સરસ લાઈન આપી છે. વ્યવસ્થિત શણગારી બક્ષે તમારા હોય જે ઇન્ટેન્ટ. એટલે તમારા જે ઇન્ડેન્ટ પેલા ભરેલા એ પ્રમાણે વ્યવસ્થિત બધું શણગારીને તમારી જે ભાવના, ઇન્ડેન્ટ એટલે જે પૂર્વમાં ભાવના કરેલી છે એના આધારે વ્યવસ્થિત શક્તિમાં એ શણગારીને તમને બક્ષે છે. એવી જેવી તમારી ઈચ્છા કરેલી બરાબર એ ઈચ્છા, એ ટેન્ડર ભરેલું. ઇન્ડેન્ટ એટલે આપણે ટેન્ડર ભરવાનું. જેવી ભાવના કરેલી એ વ્યવસ્થિત શક્તિ બધું સપ્લાય કરે છે અને શણગારીને બક્ષે. તમે કે હવે મારું શું થશે, કેવી રીતે થશે, આનું શું થશે, છોકરાની વહુનું શું થશે, જે બધું ટેન્ડર લઈને આવ્યા છે એ આધારે બધું એનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, એ સમય, કાળ એટલે સમય, બધું ભેગું કરી આપશે. એવું સંજોગો બધા કાળ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તે જેવા ઇન્ડેન્ટ ભરેલા એવું તમને એવું કે આવું જ ઘર જોઈએ, આવા 2 છોકરા જોઈએ, આવા હસબન્ડ જોઈએ, આવા સાસુ સસરા જોઈએ, એવા પહેલામાં ઇન્ડેન્ટ ભરેલા ટેન્ડર એના આધારે વ્યવસ્થિત બધું શણગારીને બક્ષે. હવે નવા ટેન્ડર આપણે ભરવાના ના રહ્યા. પહેલા તો મારે ટેન્ડર ભરવાના છે. હવે તો વ્યવસ્થિત શક્તિ, હવે તો દાદા ભગવાન સિમંદર સ્વામી પાસે જ જવું છે. દાદા ભગવાનનું જ્ઞાન પચાવવું છે. આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મારે હવે ખપતી નથી.
ખપતી એવા નથી. ટેન્ડર ભરવાના આપણે. આ તો પહેલાના જે ટેન્ડર ભરેલા એના આધારે બધા સંજોગો બધા ભેગા થાય એ વ્યવસ્થિત શક્તિ શણગારીને બક્ષે તમને પહેલાના ટેન્ડરો. હવે નવા હા તો આપણે દાદા હા દાદા દાદા દાદા. સિવાય કશું ખપે નહીં હમ એવા ટેન્ડરો. એવું હમ કહેવામાં એક હમ વિષયમાં આપણે લગ્નનું નક્કી કર્યું કે વેવાઈ હમ શાળા સાડી શાળા વેલી કેવું બધું આમ હમ એનો ભાવ હા કરેલો. એક સ્ત્રી જોઈએ છે તો કે છે હમ એક પુરુષ જોઈએ છે તે કે છે હમ બધું ભેગું થયું. આખું લંગર ભેગું હા. થયું. એક હમ વિષયના ભાવ ફળમાં સ્ત્રી હા તારા એક વિષય માટે તે કે બધું હમ ભેગું થઈ જાય કે છે એવું હમ વ્યવસ્થિત શક્તિ બધું ભેગું કરી આપે. હમ એવું છે કે સ્ત્રી જોઈએ તો એની સાથે સાસુ સસરા હોય સાળો હોય સાળા વેલી હોય દેરાણી હોય જેઠાણી હોય. મારે તો એક હમ સ્ત્રીને જ પરણવી છે. હમ ના ચાલે. હમ સ્ત્રી આવી એટલે કે પુરુષ આ આયા બધું. તો ભાઈ હમ પુરુષ આયા સ્ત્રીને પુરુષ તો એને હમ સાસુ સસરાને કઈ મૂકી આવવાના હમ એના મા બાપને તો કે સાસુ હમ સસરા આવે બધું આવે જેઠ બરાબર. આવે દિયર આવે હમ મામા હમ સસરા કાકા સસરા કાકી હમ સાસુ મામી સાસુ બધું આવે ને બહેનોને બધું આવે બધું આવે. એવું હમ ભાઈઓને આપે. એક સ્ત્રી હમ વિશેના ભાવથી આ બધું ભેગું હમ થાય છે. હમ હમ. એટલે પછી હતો એમ હું કે એટલો ત્યારે નહોતી આવી કોઈ વળગણ. હા એટલે હવે બધી વળગણો પહેલા હમ ફાઇલ નંબર 1 વળગણ લાગવી જોઈએ. હા આ બધી બરાબર. વળગણો કઈથી ઊભી થઈ હમ કે કેવા અંદર ભાવ કરેલા આ હમ કર્મનું ખોટું એ મોટી વળગણ કે છે. હમ હું એકલો એક નહોતી આવી પેલા હું શુદ્ધાત્મા જ હતો. આ વિશેષ હમ ભાવથી આ ઊભું થઈ ગયું આખું બધું ઉભું થયું. પ્રતિષ્ઠાત્મા મોટી હમ વળગણ ઊભી થઈ ગઈ. હતો હમ હું એકલો ત્યારે નહોતી આવી કોઈ વળગણ. હવે હમ સંભાવથી નિકાલ કરીશ નહીં તો કરીશું. વધે ઘર્ષણ. હમ આપણે આ પહેલા નંબરની ફાઇલનો સંભાવે પહેલો નિકાલ કરીશું હમ એવી જાગૃતિ રાખીશું તો દરેક હમ ફાઇલોનો સંભાવે નિકાલ નહીં તો સંભાવે નિકાલ નહીં કરો તો ઘર્ષણ વધશે કે છે. હમ પહેલો આપણી ફાઇલ નંબર સાથે કરવાનો સંભાવે નિકાલ. બરાબર. હા કે ભાઈ તું કયું જ્ઞાન વાપરીશ અને હમ શુદ્ધાત્મા જોઈશ વ્યવસ્થિત હમ શક્તિનું આજ્ઞા પાડીશ હમ ફાઇલ સ્વરૂપે જોઈશ એવું આપણે પહેલા આ એનો જ્ઞાન સંભાવથી એને માટે આપણે હમ જેનાથી બંધાયા છે એનાથી હમ છૂટવા માટે એને જ્ઞાનમાં 5 હમ આજ્ઞામાં એને રાખશો તો સંઘર્ષ હમ વધશે નહીં તો હમ ઘર્ષણ નિકાલ થશે. સંભાવે નિકાલ કરીશ નહીં નહીં તો થાય. વધે હમ સંઘર્ષ. હમ હમ બોલો બીજું. પછી આ કહે છે પરસ્પર સુખ દેવાની જે ઘરમાં યોજના થશે બગીચા હમ ખીલશે ઘરમાં પ્રભુત્વ જ વિકસે પાસે. ઘર એક આ બહુ બગીચો મોટી છે વાત. કે છે હમ જોયું હમ ને ચંપો હમ ચમેલી ગુલાબ આ બધાના હમ દરેકના સુગંધો આ બગીચો હમ ક્યારે હોય કે હમ ગુલાબને કાંટા પણ સાથે હોય. આપણે હમ કાંટાને ગાળો ભાળીએ છે સાચવી રહીને હમ તોડીને ભગવાનને ચડાવીએ છીએ એની સાથે હા ડીલ કેવી રીત કરે છે ગાળો હા કે બોલીએ અભાવ ના તિરસ્કાર કરીએ છે કાંટા સાથે. ના ના હા એવું દરેક ફૂલની સુગંધ છે. ચંપો હમ ચમેલી ગુલાબ મોગરો દરેક હમ પોતપોતાના પોઝિટિવ ગુણો છે કે છે. પછી આ ચંપાને હમ કહીએ કે ગુલાબ જેવી સુગંધ નથી મારે હમ મોગરા જેવી સુગંધ નથી તો ચંપા હમ પાસે આશા રખાય. ના મોગરાની સુગંધ જોતી હોય તે બીજા ફૂલ જોડે સરખાવાય નહીં. ના દરેકનો કરાય. પોઝિટિવ પેલાને આ હમ આવડત હોય પેલાને પેલી આવડત હોય દરેકને હમ પોતપોતાની પ્રકૃતિ એવી ખીલે છે. તો દાદા કે છે હમ એનો નેગેટિવ ભાગ નહીં જોવાનો કાંટાનો નેગેટિવ ભાગ નહીં જોવાનો એની પાસે બરાબર. શું મળે છે કઈ સુગંધ છે શું આવડત છે એ હમ ખોળ એમ કે છે હમ બગીચો ખીલશે ઘરમાં ક્યારે કે હમ તમે પોઝિટિવ લેશો એનું નેગેટિવ નહીં જુઓ
પરસ્પર હમ સુખ દેવાની જે ઘરમાં યોજના થશે એટલે હમ ઘરમાં કેમ કરીને હું ઘરમાં અ, સુખ ના આપું પણ દુઃખ ના આપું એ સુખ દેવા હમ જેવું છે કળિયુગમાં. કેમ હમ કરીને બીજાને અડચણરૂપ ના થવું, બીજાને હમ કઠોર વાણી, તંતીલી વાણી, અભાવ, હમ તિરસ્કાર, અહમ હમ નાદ ભાવ એ 9 કલમો છે ને હમ એ હમ હમ નેગેટિવ નીકળી જવું જોઈએ. સુખ આ હમ કળિયુગની ભાષામાં સુખ હમ દેવાની ભાવના કરજો. હમ પણ સુખ હમ ક્યારે દેવાય કે કોઈને આપણે અડચણરૂપ ના થઈએ, ના વાંધા થઈએ. વચકારૂપ ના થઈએ, હમ આપણે કોઈને નડીએ નહીં. રાઈટ. નળમાં કોઈને એવું કહે છે ને સૌરાષ્ટ્રમાં, હા. નળમાં કોઈને, તું કોઈને નડીશ નહીં, હમ અહમ ના દુભાઈશ, કોઈને દુઃખ ના આપવો એ સુખ આપ્યા બરાબર છે આ કળિયુગમાં. એટલું રાઈટ. સરસ દાદા કે છે, એટલું તો નક્કી કર. સુખ અપાય તો સારું છે, પણ દુઃખ હમ ના હમ આપવું તો સુખ એ આપ્યા નક્કી બરાબર કર. હા, એ એવું. સુખ આપ્યા બરાબર. હમ હમ પછી અહીંયા ઉપરની લાઈન બી બહુ સરસ છે. ગમે છે તમને જે વ્યવહાર, પ્રથમ તે આપ સામાને. સામાન્ય આ એટલે દુનિયા આખી છે તમને પડઘો. હા. આખી દુનિયા પડઘો છે, પહોંચે સ્પંદ આત્માને. એટલે હમ તને જે ગમે છે વ્યવહાર તો તું બીજાને આપ. હમ આપણે શું છે, આપણે ના ગમતું બીજાને આપીએ છીએ ને બીજાને આપણે આપીએ છીએ. ગમતું આપણી કને રાખીએ છીએ. હા, બરાબર છે. હા, એટલે કે છે તને જે ગમે છે તું બીજાને આપ. હમ આપણને સેવા ગમે છે પણ આપણે બીજાને સેવા આપી શકતા નથી. હમ આપણને સુખ સગવડ ગમે છે હમ તો આપણે હા, બીજાને સુખ સગવડ આપી શકતા નથી. ના નથી. અપાય તો ભાવ તો કરાય કે ના કરાય. બરાબર કરાય. હમ આપણને કોઈ નડે છે, આપણને ગમતું નથી, તો આપણે હમ કોઈને નડીએ તો એને ગમે? ના જે તને ના ગમે ના છે ગમે. એ બીજાને આપ. હમ તને જે હમ નથી ગમતું એ તું પાછો હમ બીજાને આપે છે. એટલે હમ ગમે છે તમને જે વ્યવહાર, આપણને કયો હમ વ્યવહાર ગમે? જે આપણને આપણને. અડચણ ના પડે, આપણે હા. સહકાર આપે, હમ આપણે હળી મળીને બધાને એમ કેમ હમ કરીને એકબીજાને હેલ્પ કરીએ, તો હમ એ બધો જગત કલ્યાણ પોતાથી શરૂ થાય. બરાબર. એટલે પોતે આપણે એવા કેળવી જઈએ કે કેમ કરીને મને જે નથી ગમતું મારે આપવું નથી, ને મને ગમે છે તો હું હમ બીજાને આપું. ગમે હમ તેવી અગવડો પડે તો હમ હું બીજાને અડચણરૂપ ના થવું. એ હમ અગવડોને તક રૂપે એ તપનો સંભાવે નિકાલ કરવો. પણ હમ મારે કોઈને દુઃખ નથી આપવું, મને દુઃખ નથી ગમતું તો મારે બીજાને આપવું નથી. મને હમ કડવા વચન નથી ગમતા તો મારે બીજાને આપવા નથી. એટલે તને હમ જે ગમે છે તું બીજાને આપે એવું કે છે. દુનિયા હમ આખી છે પડઘો, પહોંચે હમ સ્પંદ સ્પંદ આત્માને. આત્માને. એટલે આત્માને સ્પંદનો પહોંચે છે કે ગમે હમ તેવા ભાવ કરશો એ અંદર હમ પડઘો એ સામેવાળા વ્યક્તિને અંદર પહોંચે છે. પહોંચે છે. એટલે હમ આપણે પ્રતિક્રમણ બી આપણે કરીએ હમ છીએ એના હમ સિદ્ધાંત ભગવાનને પહોંચે છે. વ્યક્તિ માફી હમ આપે કે ના આપે, અંદર હમ સ્પંદનો જ્યાં હોય ત્યાં વ્યક્તિ હા, ત્યાં શુદ્ધાત્મા ભગવાનને સ્પંદનો પહોંચે છે. પહોંચે છે. અવળાય હા પહોંચે કે સવળાય પહોંચે. હા, બંને પહોંચે છે. ત્યારે હમ જોઈ લઈશ આ નકામો છે, આવું બધો હમ મને કરી ગયો, ફલાણું કરી ગયો. એ હમ સ્પંદનો પહોંચે છે અને બહુ હમ ઉપકારી છે, મારી જ ભૂલ છે, મારે દુઃખ અપાઈ ગયું. હે દાદા હમ ભગવાન, એ અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાન મને ક્ષમા કરો. એટલે કે હમ જે કંઈ કરો છો એ પડઘો પાછો આવે છે. હમ પડઘો પહોંચે છે પાછો આત્મા, આવે છે. હમ આત્માને પહોંચે છે. એટલે જ હમ આપણે બોલીએ છે ને, આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો. બધા જીવોને આપણા સ્પંદનો પહોંચી જાય તો મારે દુઃખ નથી આપવું. મને દુઃખ આવે છે તો કે છે હું સંભાવે નિકાલ કરી દઈશ. તો મારે પડઘો પાછો કે એને હું દુઃખ આપીશ, મને કેમ આપી ગયો તો હું એને આપી દઈશ દુઃખ, એ પડઘો કહેવાય. પણ દાદા કે છે
આપણે પડઘો નવો ના નાખવો, જે આવેલો છે પાટલો એ જમા કરી દેવો. આપણા જ પડઘાને આધારે એ સામે વ્યક્તિ આપણને ભેગો થાય છે. હવે પડઘો એવો નાખ કે આપણને ગમે એવો પડઘો નાખ. પહેલા પડઘા અવળા નાખેલા એટલા અવળા બધા. નાખેલા. હવે નવો હમ પડઘો કે ભાઈ એ શુદ્ધાત્મા છે, હું શુદ્ધાત્મા છું, એ વ્યવસ્થિત હમ શક્તિ કરતા છે, મારે હવે હમ એના દોષ જોવા નથી. એવો હમ પડઘો નાખ, નિર્દોષ જ છે. હમ નિર્દોષ થાય જ છે. હા, એવો પડઘો નાખ કે છે. હમ બોલો બીજું. પછી અહીંયા કહે છે, જે ફરજો પ્રાપ્ત છે તમને ત્યાં ખપતા ભાવ ને નિષ્ઠા. હમ એટલે જે ખરા. ફરજો, હા, ત્યાં હમ ખપતા ભાવ આપણને આવી ગઈ ફાઇલ હમ ફરજ રૂપે, તો આપણે હમ નિષ્ઠાથી એને ભજવવાનું, હમ ભાવથી ને નિષ્ઠાથી. કે એ હમ સંભાવી નિકાલમાં આવી ગયું કે છે. સિન્સિયારિટી, હમ તું નક્કી કરશો મારે ભાવ હમ બગાડવા નથી, એક નિષ્ઠાથી જે ફરજો માને જે નિભાવી છે, કોઈ હમ ઘાટ નહીં, લાલચ નહીં, કે હમ અંદર કોઈ ભોગવવાની વૃત્તિ નહીં, હમ એવી વગર એવી નિષ્ઠા, હમ ઈ એને જ નિષ્ઠા કહેવાય, સાચી હમ નિષ્ઠા, સાચા ભાવને. હમ પોતાનું અંદર કોઈ પણ લાલચ વગરનું હમ આપણે એવું ના ઊભું થાય ને ફરજ આવી હોય તો હમ નિષ્ઠાને ભાવથી કે છે સંભાવે નિકાલ કરવાનો. ખરા જે કે દિલથી. હમ ખરા દિલથી, કોઈ પણ જે અંદર કાર્ય કરે કપટ, છે. લાલચ હમ કે હમ ભોગવવાની વૃત્તિ વગર હમ મને કામ લાગશે એ લાલચ થઈ. હમ મારું કામ થઈ જશે, મને આટલો ફાયદો થશે, એ હમ રીતે ફરજો ને આપણે અદા કરીએ છીએ કે કંઈક મને ફાયદો થયો. દાદા કહે છે હમ ભાવને નિષ્ઠા કેવી હોય કે હમ પોતાનું અંદર કોઈ પણ લાલચ કે હમ પ્રતિભાવ હમ કે ભોગવાની વૃત્તિ ના હોય, ત્યારે હમ કે છે બધા ખપતા ભાવને નિષ્ઠા. ખરા દિલથી જે કાર્ય કરીશ, ખરું દિલ એટલે હમ આ કપટ ચોખ્ખા વગર, હૃદયથી. હમ ના કપટ લાલચ વગરનું, ઘાટ કપટલાલ વગરનું. ઘાટ ત્યાં વગરનું. પણ હમ છે યોગ સંહિતા, હમ યોગ હમ સંહિતા, કે હમ તું જે કઈ ફરજો આવે એમાં તારો હમ ઘાટ ના હોય, લાલચ ના હોય, લોભ ના હોય, હા ભોગવાની વૃત્તિ ના હોય, હા એમાં પોતાનો કોઈ ઘાટ ના હોય. ઘાટ ના હોય. હમ હા, સુખ ભોગવવાની, હમ મને કોઈનું ફાયદો કઈ છીને. હા બધું જ હા દાદા હા ભગવાન દુઃખ કે જ. છે જોઈ ગયા. હમ હા, ઘાટ વગરનું કે છે, લાલચ વગરનું, કપટ વગરનું, એવી રીતે તું કે છે ખરા હા દિલથી જે કાર્ય કરીશ. ખરું દિલ એટલે શું? હા ઘાટ વગરનું, ઘાટ કપટ વગર, વગરનું. બરોબર. લાલચ. હમ હા, હમ યોગ સંહિતા કે છે, હમ ત્યાં પડશે તારા બધા બધા કામો. હમ. બોલો બીજું. પછી અહીંયા કહે છે કે પડે જ્યાં માર કે દંડો તુરંતે ચેતી દે મૂકી, પકડ મહિલી બિલીફો છોડ, ગટરની વાસ હોય બસ. ભૂંડી. એટલે કોઈના ઢાંકણા ગટરના ખોલશો નહીં, હમ નહીં તો પછી ગંધ આવશે કે છે. હમ એટલે કે છે માર પડશે કે છે, પડે જ્યાં માર કે દંડો તૂટતે ચેતી દે મૂકી કે છે. જ્યાં હમ અંદર ભોગવટો આવે છે તો હમ સમજવાનું કે તારી ભૂલ છે, તું ચેતી જજે, હમ બીજાનો વાંક ના કાઢીશ. હમ તુરંત ચેતી જજે, મને માર ખાવો પડ્યો, મને દંડ ભોગવવું પડ્યું, તો હમ મારી જ ભૂલ છે. આપણને શું લાગે કે ભાઈ હમ એની ભૂલને લીધે માર ખાવો પડે છે કે દંડ હમ અમારે આવે છે. તે વખતે દાદાનું ભગવાનનું સૂત્ર ભોગવેની ભૂલ હમ તું તે ચેતી જજે કે છે. ને હમ પક્કડ મહેલી બધી, છોડ. મહેલી બહેલી છોડ, બધી હમ અંદરની બહારની બધી પકડ છોડી દે. હમ નહીં તો જો પકડ પકડીશ તો હમ અંદરની એટલું બધું ગંધવાળો કે છે, જેમ હમ ગટરની વાત ભૂંડી, એવું કે છે હમ અંદર મહેલી પકડ, બહારની પકડ, એ તમને અંદર એટલું બધો
સફોકેશન કરાવશે હમ અને ગંધવાળો અંદર સુખ તમારું જતું રહેશે અને પેલું ગંધવાળું સુખ આવશે કે જે ગટરની વાસ ભૂંડી એવી કે છે અંદર બેચેની, અંદર પકડ પકડીશ તો તું પોતે ડિસ્ટર્બ થઈ જઈશ અને તારું સુખ જતું રહેશે કે છે કે પકડ પકડીને થયો અક્કડ અને ઊભી આળાઈ વિકૃતિ કે છે. એટલે કે આળાઈ ને વિકૃતિ ક્યારે ઊભી રહે? આદિ પકડ પકડીએ તારે કે છે. એટલે કે છે કે આ બધો ગંધવાળો છે, ગંદી વાસ મારે કે છે. એટલે અહમ રૂપી ગાડું કે છે વધે દુર્ગંધ. આ પકડ કોણ પકડાવે છે? આપણો અહમ. અહમ રૂપી કે છે દુર્ગંધ. એ ગાળા કાઢશે ને તારે બધી ગંધ, બધી તમને ગંધવાળો એ આળાઈ પકડ એ અડાઈ બધું પકડ બધી ગાડું કરશે. એ ગટરના ઢાંકણા ખોલી ગમે જો જ્યાં સુવાનું. એટલે આ ગટરના ઢાંકણા કે છે કોઈના ખોલાય નહીં કે છે. આ ગટરના ઢાંકણા કોઈના ના ખોલાય. કારણ કે ગટરના ઢાંકણા ખોલવાથી અંદર શું હોય? ગંધવાળો જ વાસ હોય. જ વધે, ગંધવાળો જ હોય. એવા ગંધવાળામાં સુવાનું મન થાય કે છે તો ખર્ચી ખુદની પુણ્ય બીજાનું ગંદુ ધોવાનું. આપણી પુણ્ય ખર્ચીને બીજાનું ગંદુ ધોવાનું આપણને ગમે. એટલે આપણી પુણ્ય ખર્ચાય છે. તમે કોઈની બરાબર. નિંદા કરો, કુટલી કરો, કોઈનો ગંધવાળો ની વાતો કરો તો કે છે તમે તમારી પુણ્ય ખર્ચી અને પાછું. એટલે દાદા ભગવાન કે છે ને કોઈના ગંધવાળાની વાત કરાય નહીં, કોઈની નિંદા ના કરાય, કોઈની કુટલી ના કરાય. તો આપણા સદગુણો એનામાં જતા રહે, એના દુર્ગણો બધો ગંધવાળો આપણામાં આવે. આપણી પુણ્ય ખર્ચી કાઢીએ આપણી પુણ્ય ખર્ચી જાય. એટલે કે છે કે એના દુર્ગુણો આપણામાં આવે ને આપણી પુણ્ય એના ભાગે જાય. એવું કે છે બીજાનું ગંદુ ધોવાનું આપણે ગમે. ના ગમે. આપણે એની નિંદા કરે એટલે એનું ધોવાઈ ગયું. ધોવાઈ ગયું એનું. ને આપણી પુણ્ય ખર્ચાઈ ગઈ. બરાબર. ધોઈને આપણામાં આવ્યું પાછું. જાણે ગંદુ ધોવાનું એટલે આ રીતે આપણી પુણ્ય ખર્ચીએ. કોઈની નિંદા, કુટલી, ગટરના ઢાંકણા પડે આવો છે તેવો છે. દાદા ભગવાન કે છે પક્કડ અહમ. અહંકાર તો ગાડું કાઢ્યા વગર રહે જ નહીં. ગાડું કાઢવું એટલે દુર્ગંધ. એટલે આપણને ગાડું કાઢીએ ને આપણે એટલે અહમ. આપણે નથી પણ આપણે અંદર જે ડિસ્ચાર્જ અહમ રહ્યો છે ને એ ક્યારે ગાળા કાઢે, ક્યારે આડાઈ કરે, ક્યારે સ્વચ્છંદ કરે, ક્યારે એવું પગલું લે, પકડ પકડે, એડજસ્ટ ના થાય. એ ગાડું અહમ આપણને પોતાનો સ્વાદ દુર્ગંધ ફેલાવે, આપણું સુખ ચાલી જાય એવું કે છે. બોલો બીજું કઈ? બહુ સરસ. બહુ સરસ વાત થઈ. જય સચ્ચિદાનંદ. જય બસ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અંકલ.